દેશના અનેક રાજ્યો અને તેમાં પણ સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાત પર વધુ એક વાવાઝોડાનો ખતરો જોવા મળે તેવા એંધાણ છે। હવામાન વિભાગે બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન મોથા વાવાઝોડું આવશે તેને લઈને મોટી ચેતવણી જાહેર કરી છે। પૂર્વી મધ્ય અરબી સમુદ્ર અને દક્ષિણ પૂર્વીય બંગાળની ખાડીમાં ચક્રવાતની સિસ્ટમ સક્રિય થતાં 100 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે અને ગુજરાતના 26 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે। શું છે મોથા વાવાઝોડું? કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને શું ચેતવણી આપવામાં આવી છે? વાવાઝોડું ક્યારે અને ક્યાં લેન્ડફોલ કરશે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું છું રિયાઝ, આપ જોઈ રહ્યા છો સ્વરાજ મીડિયા। વાવાઝોડું અને કમોસમી વરસાદ એટલે કે માવઠાની વાત કરીએ તો દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ઝોન ચક્રવાત મોથામાં પરિવર્તિત થશે, જેને લીધે 3 દિવસ સુધી દરિયાકાંઠાના રાજ્યો પર અસર જોવા મળશે। આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે અને ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કરશે, ત્યારે ગુજરાતનો દરિયો પણ તોફાની બને તેવા એંધાણ છે। અરબી સમુદ્રમાં સર્જાયેલા સંભવિત ચક્રવાતી સંકટને પગલે ભારતીય કોસ્ટગાર્ડે ગુજરાતના દરિયાકાંઠે રેડ એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને કોસ્ટગાર્ડે તમામ માછીમારો અને જહાજોને તાત્કાલિક ધોરણે પરત ફરવાનો આદેશ આપ્યો છે। સંભવિત ચક્રવાતને કારણે તોફાની પવનો અને ઊંચા મોજાની શક્યતાને જોતા દરિયાકાંઠે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સ્થાનિક તંત્રએ દરિયાકાંઠાના ગામડાઓમાં રહેતા નાગરિકોને સાવચેત રહેવા અને સરકારી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે। ગુજરાતના દરિયાકાંઠે આવેલા જિલ્લાઓ જેમ કે ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં સાવચેતીના વિશેષ પગલાં લેવામાં આવ્યા છે। કોસ્ટગાર્ડ અને હવામાન વિભાગે નાગરિકોને આગામી 48 કલાક સુધી સતર્ક રહેવા અને દરિયાકાંઠે ન જવાની સૂચના આપી છે। હવે વાત કરીએ વાવાઝોડાની, તો આગાહી પ્રમાણે આવતીકાલે 28 ઓક્ટોબરની સાંજે અથવા રાત્રે આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે કાકીનાડા નજીક વાવાઝોડું મોથા લેન્ડફોલ થવાની શક્યતા છે। હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ચક્રવાત મોથાના કારણે 27 થી 29 ઓક્ટોબર સુધી રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। આપ સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે મુજબ રાજુલા, જાફરાબાદ, અમરેલી, મહુવા, ઉના, કોડીનાર અને જૂનાગઢના માળિયા હાટીના, મેંદરડા, કેશોદ, માંગરોળ અને જૂનાગઢ શહેરમાં પણ મેઘરાજા બિન બુલાયે મહેમાનની જેમ ફૂલ બાકાઝીકી બોલાવી રહ્યા છે। અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતા વરસાદની આગાહી છે। આજથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે। રાજ્યના અન્ય ભાગોમાં પણ ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદ વરસે તો નવાઈ નથી। આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી માવઠાનું એંધાણ વર્તાઈ રહ્યું છે। પરિણામે દરિયાકાંઠાના વિસ્તારોમાં 3 નંબરનું સિગ્નલ જાહેર કરાયું છે અને તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની પણ શક્યતા છે। સાથે સાથે રાજ્યના 26 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે, જેમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં અતિ ભારે, કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। તમારા ગામમાં કેવો વરસાદી માહોલ છે અને માવઠાનો કેટલો વરસાદ પડ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં અચૂકથી અભિપ્રાય આપશો। અત્યારે બસ આટલું જ। આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ। ધન્યવાદ।